આજના એક્સપ્રેસ એન્ટ્રીના ડ્રો પછી પુલ બ્રેકડાઉનની વાત કરીશું. કેટલા 600થી ઉપર હતા, કેટલા 500થી ઉપર છે આજે, અને કેટલા ટોટલ એપ્લિકેન્ટ્સ પુલમાં છે, અને હવે આગળ જઈને કરવાનું શું. સો 601 થી લઈને 1200 સુધી 220 કેન્ડિડેટ એઝ ઓફ યસ્ટરડે, દેટ ઇઝ 14th ઓફ સપ્ટેમ્બર. 501 થી 600 સુધી ઓલમોસ્ટ 24,870 એપ્લિકેન્ટ્સ. 451 થી 500 સુધી 71,000 પ્લસ એપ્લિકેન્ટ્સ અંદર પુલ, અને ટોટલ જે પુલ છે દેટ ઇઝ ઓફ 251,630 એઝ ઓફ યસ્ટરડે. 2,51,000 એપ્લિકેન્ટ એક્સપ્રેસ એન્ટ્રીના પુલમાં બેઠા છે. હવે મારો ક્વેશ્ચન એ છે કે જે લોકો 500ના CRSથી નીચે આવવાવાળા ડ્રોઝની વેટ કરે છે કે કેનેડિયન એક્સપિરિયન્સ ક્લાસનો ડ્રો 500થી નીચે થશે, એક વાત સમજો, જ્યાં સુધી 25,000 ઇન્વિટેશન ના આવે ને ત્યાં સુધી CRS ઇઝ નોટ એક્સપેક્ટેડ ટુ ગો ડાઉન. જો આજનો પુલ બ્રેકડાઉન જોઈએ, લાઈક ગઈકાલનો પુલ બ્રેકડાઉન જોઈએ તો મોર ઓવર એ કરવા માટે IRCCને મોટા એટલીસ્ટ 5 થી 7 ડ્રો કરવા પડશે ઓફર્ડ સાઇઝ ઓફ લાઈક 5 to 7,000. તો એ થશે કે પછી નાના ડ્રોઝ કરે છે, દેન ઇન દેટ કેસ અગેન ન્યૂ કેન્ડિડેટ્સ એડ થતા હોય, નવા કેન્ડિડેટ્સ રિમૂવ થાય છે. સો એટલીસ્ટ લાઈક 2,500-3,000-4,000 કેન્ડિડેટના બી ડ્રોઝ કરશે તો ઇટ વુડ ટેક અ વાઇલ ટુ ગો ડાઉન. જે લોકો 500થી નીચેના CRS પર છે, કાં પછી 500થી લઈને 520ના CRS સુધી કે 525ના CRS સુધી છે, એ લોકોએ મલ્ટિપલ ઓલ્ટરનેટિવ્સ ઇવેલ્યુએટ કરવા જોઈએ, સો દેટ એમના PRમાં આગળ જઈને વાંધો ના આવે, તકલીફ ના પડે. હવે જો આ તમને લાગતું હોય ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ ઇમ્પોર્ટન્ટ, કાં તમે આ કેટેગરીમાં ફોલ કરો છો, ડુ યોર ઓન રિસર્ચ, ડુ યોર ઓન ડ્યુ ડિલિજન્સ, બટ સ્ટ્રેટેજાઇઝ કરો ઇમિગ્રેશન ગોલ્સ. CRS નીચે જવાની આશામાં નિરાશા ના બની જાય એ વસ્તુનું ધ્યાન રાખો, અને પ્લીઝ મેક શ્યોર કે સ્ટ્રેટેજાઇઝ કરો છો. 400, 450, 500 જે બી CRS હોય તમારા CRS પર કયા ઓપ્શન્સ અવેલેબલ છે ઇવેલ્યુએટ કરીને એ ડાયરેક્શનમાં આગળ વધો. આગળ જઈને દેર માઇટ બી ચાન્સીસ દેટ એ લોકો કેટેગરી બેઝ સિલેક્શનમાં બી અમુક નોકઆઉટવાળા ડ્રો કરે. જો આ બધી વસ્તુ થઈ તો શું કરશું? આપણી તો હાલત ખરાબ થશે કે નહીં.